ચાલો સમ નંબર 16 1/1 into 4 પ્લસ 1/4 into 7 આ ઇન્ટુ છે, મલ્ટિપ્લિકેશન છે, ગુણાકાર છે, અને આપણે આવું પ્રૂવ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે n = 1 લઈએ. n = 1. n = 1 લેતા, ટેકિંગ n = 1. તો બોલો LHS = 1/1 into 4, એટલે આન્સર આવે 1/4. પછી RHS = આમાં n = 1 મૂકો એટલે 1/, અહીંયા 1 મૂકો એટલે 3 + 1, એટલે આન્સર આવે 1/4. and therefore P of 1 સત્ય છે. P of 1 is true. પછી આપણે આવું ધારી લઈએ કે ધારો કે સપોઝ P of K સત્ય છે. સપોઝ P of K is true. તો P of K સ્ટેટમેન્ટ આમ બનશે કે P of K આ જ સ્ટેટમેન્ટ લખવાનું છે, પણ એમાં n = K મૂકી દેવાનું છે. એટલે 1/1 into 4 પ્લસ 1/4 into 7 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/3k - 2 into 3k + 1 અને = k/3k + 1. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. અને પછી n = k + 1 લેતા, ટેકિંગ n = k + 1. તો LHS = 1/1 into 4 પ્લસ 1/4 into 7 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/3k - 2 into 3k + 1 પ્લસ અહીંયા સુધી તો આપણે જે લખતા હોય એ જ લખવાનું હોય. એક સ્ટેપ ખાલી વધારાનું આવે, અને એ સ્ટેપ એટલે આમાં n = k + 1 મૂકી દેવાનું. તો 1/3 into k + 1 - 2 into 3 into k + 1 + 1. આમાં n = k + 1 આપણે મૂકી દીધું. અને હવે આપણે જે પ્રૂવ કરવાનું છે એ જો આપણે અહીંયા સાઈડમાં લખતા જઈએ તો આ n = k + 1 અપન અહીંયા n = k + 1 મૂકો અને એક્સપાન્શન કર્યું હોય વિસ્તરણ, તો 3k + 3 અને +1 એટલે નીચે શું આવે 3k + 4. લ્યો, આ આપણે સાબિત કરવાનું છે, પ્રૂવ કરવાનું છે. એ આપણે જરાક સાઈડમાં લખી રાખવું પડે. તો = આ જે આટલું જે છે અહીંયા સુધીનું, એની જગ્યાએ આપણે આ રિઝલ્ટ 1 ઉપરથી મૂકી શકીએ કે k/3k + 1 અને પ્લસ 1/, હવે અહીંયા આપણે થોડુંક ઝડપથી લખીએ તો આ થાય 3k + 3 - 2, એટલે એ થઈ જશે 3k + 1. અને આ સેકન્ડ બ્રેકેટમાં થાય 3k + 3 + 1, એટલે એ થાય 3k + 4. આ જોતા રહેજો, આપણે આ લાવવાનું છે. તો LCM લઈ લ્યો, લસા. તો લસા લેશું આપણે આમ, તો લસા શું નીકળશે
3k + 1 ઇન્ટુ 3k + 4 આ એલસીએમ લસા. તો અહીંયા તમારે શેનાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 3k + 4 થી, એટલે k ઇન્ટુ 3k + 4 અને પ્લસ અહીંયા તો બે બ્રેકેટ છે એટલે +1. આનું એક્સપાન્શન કરી નાખીએ આપણે તો આ થશે 3k² + 4k + 1 અપન 3k + 1 ઇન્ટુ 3k + 4. આની સામે જોયા કરજો, તમારે આ 3k + 4 નીચે જોવે જ છે એટલે આ કેન્સલ થવું જરૂરી, અને એ કેન્સલ કરવા માટે આના અવયવ પાડવા પડશે, ફેક્ટર પાડી દેવાના. તો એના અવયવ જે છે એ 3 × 1 = 3, 3 + 1 એટલે 4 આવી જાય, એટલે એના અવયવ પડશે 3k² + 3k + k + 1 અપન 3k + 1 ઇન્ટુ 3k + 4. તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી 3k કોમન તો બ્રેકેટમાં આવે k + 1 પ્લસ 1 કોમન તો k + 1 અપન 3k + 1 ઇન્ટુ 3k + 4. અને હજી ફેક્ટર કમ્પ્લીટ કરીએ તો k + 1 કોમન, સેકન્ડ બ્રેકેટમાં 3k + 1 અને અપન 3k + 1 ઇન્ટુ 3k + 4. તો આ 3k + 1 કેન્સલ થયું એટલે વધ્યું આમ કે k + 1 અપન 3k + 4. અને આપણે એ જ લાવવાનું છે એટલે ઇઝ ઇક્વલ ટુ RHS. અને RHS આવી જાય એટલે આપણે આમ લખી શકીએ કે P of k સત્ય ઇમ્પ્લાઇઝ P of k + 1 સત્ય. P of k is true implies P of k + 1 is true. અને પછી છેલ્લું વાક્ય આપણે શું લખીએ છીએ કે પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે. P of n is true for every n belongs to capital N. બરાબર, જોઈ લ્યો. ચાલો, સમ નંબર 17. 1/3 × 5 પ્લસ 1/5 × 7 ડેશ 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 પ્લસ 1/2n + 1 × 2n + 3 ઇઝ ઇક્વલ ટુ n/3 × 2n + 3. તો સૌથી પહેલાં આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ 1. તો LHS ઇઝ ઇક્વલ ટુ 1/3 × 5 એટલે કે 1/15. પછી RHS ઇઝ ઇક્વલ ટુ, આમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો 1/3 ઇન્ટુ આમાં 1 મૂકશો એટલે આ થાય 5, એટલે આ પણ થયું 1/15. અને તો આપણે એમ કહી શકીએ કે ધેરફોર P of 1 સત્ય છે. P of 1 is true. અને પછી ધારો કે P of k સત્ય છે. સપોઝ P of k is true. તો P of k સ્ટેટમેન્ટ આમ થશે કે P of k 1/3 × 5 પ્લસ 1/5 × 7 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/2k + 1 ઇન્ટુ 2k + 3 ઇઝ ઇક્વલ ટુ
કે અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લેતા ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. તો LHS ઇઝ ઇક્વલ ટુ હું 2 મિનિટ ઊભો છું, તમે LHS જાતે લખો જોઈએ. LHS જાતે લખો. જો આમ થવું જોઈએ કે 1/3 ઇન્ટુ 5 પ્લસ 1/5 ઇન્ટુ 7 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/2k પ્લસ 1 ઇન્ટુ 2k પ્લસ 3. અહીંયા સુધી તો બધું એમનેમ જ હોય. પછી તમારે એક સ્ટેપ વધારે લખવું પડે કે 1/ આમાં તમારે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 મૂકવાનું છે, એટલે 2 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 1 અને ઇન્ટુ 2 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 3. આ આપણે k પ્લસ 1 માટે LHS લખ્યું. અને હવે જે પ્રૂવ કરવાનું છે એ n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 મૂકો તો આ k પ્લસ 1 અપન 3 ઇન્ટુ અહીંયા k પ્લસ 1 મૂક્યું હોય તો 2k પ્લસ 2 પ્લસ 3 એટલે કે 2k પ્લસ 5. બરાબર ને? આપણે આવું સાબિત કરવાનું છે. તો આટલી વેલ્યુ જો આપણે મૂકી દઈએ અહીંયાથી અહીંયા સુધીની, હા, તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ k અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3, હા, અને પ્લસ 1 અપન આનું આપણે ઝડપથી સાદુરૂપ આપી દઈએ તો આ પહેલું બ્રેકેટ થશે 2k પ્લસ 2 પ્લસ 1 એટલે કે 2k પ્લસ 3. સેકન્ડ બ્રેકેટ થશે 2k અને પ્લસ 2 પ્લસ 3 એટલે કે 2k પ્લસ 5. આ આપણે લાવવાનું છે તો LCM લઈ લ્યો. LCM આવશે 3 ઇન્ટુ 2k પ્લસ 3 અને ઇન્ટુ 2k પ્લસ 5. આ લસા થયો. તો અહીંયા તમારે કોની સાથે મલ્ટીપ્લાય થશે? k ઇન્ટુ 2k પ્લસ 5 અને પ્લસ અહીંયા તમારે 3 આવશે. અને હવે એક્સપાન્શન કરશો તો 2k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 3 અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3 ઇન્ટુ 2k પ્લસ 5. લાવવાનું એની સામે નજર રાખજો તો આના અવયવ પડી જાય. 3 2 ઝા 6 એટલે અવયવ પડશે 2k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 2k અને પ્લસ 3 અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3 ઇન્ટુ 2k પ્લસ 5. તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી k કોમન નીકળે એટલે આ થાય 2k પ્લસ 3 પ્લસ 1 કોમન 2k પ્લસ 3 અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3 ઇન્ટુ 2k પ્લસ 5. ફેક્ટર કમ્પ્લીટ કરીએ તો 2k પ્લસ 3 ઇન્ટુ k પ્લસ 1 અપન 3 ઇન્ટુ 2k પ્લસ 3 ઇન્ટુ 2k પ્લસ 5. તો આ 2k પ્લસ 3 કેન્સલ એટલે વધ્યું આમ કે k પ્લસ 1 અપન 3 ઇન્ટુ 2k પ્લસ 5.
તો ઇઝ ઇક્વલ ટુ RHS. અને તો પછી આપણે એમ લખી શકીએ કે P ઓફ K સત્ય ઇમ્પ્લાઇઝ P ઓફ K પ્લસ 1 સત્ય. અને તેથી P ઓફ N એ પ્રત્યેક N બિલોંગ્સ ટુ N માટે સત્ય છે. બરાબર? ચાલો, સમ નંબર 18. 1 + 3 + ડેશ ડેશ કરીને n લેસ દેન 1/8 ઇન્ટુ 2n + 1 રેઝ ટુ 2. અને હવે તમે માર્ક કર્યું હશે કે અત્યાર સુધી આપણે લગભગ એક જ ઘરેડના સમ કર્યા, એક જ હરખા દાખલા આપણે અત્યાર સુધી કરતા હતા. હવે કાંઈક થોડોક ચેન્જ આવ્યો અને હું તમને ખાસ કહું કે આ સમ છે એ તમારે ટીક કરવો પડશે. એટલે કે કાલે ટેસ્ટ હોય તો આજે જોવો પડે. આ થોડોક સ્પેશિયલ સમ હોય એટલે આમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. બરાબર? ચાલો, સૌથી પહેલાં n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા, ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ 1, તો કયો મને LHS ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1 આવે. બરાબર ને? LHS ઇઝ ઇક્વલ ટુ 1 આવે. RHSમાં તમે વેલ્યુ મૂકશો તો RHS એટલે 1/8 ઇન્ટુ આમાં 1 મૂકો એટલે 2 + 1 રેઝ ટુ 2. તો આ 2 + 1 એટલે 9 રેઝ ટુ 3 રેઝ ટુ 2 એટલે 9, એટલે આ આવ્યું 9/8. અને તમે જો માર્ક કર્યું હોય તો અત્યારે આ LHS જે છે ડાબી બાજુ, આ એ જમણી બાજુ કરતાં નાનું આવ્યું. જો LHS લેસ દેન RHS આવ્યું. ભૂલી ન જતા, આપણે ઇક્વલ ટુ નથી સાબિત કરવાનું, આપણે એકચ્યુઅલી લેસ દેન જ સાબિત કરવાનું છે. બરાબર? એટલે આપણે આમ કહી શકીએ કે ધેરફોર P ઓફ 1 સત્ય છે. P ઓફ 1 ઇઝ ટ્રુ. બરાબર? હવે ધારો કે P ઓફ K સત્ય છે. P ઓફ K ઇઝ ટ્રુ. તો P ઓફ K સ્ટેટમેન્ટ આમ બનશે કે P ઓફ K આમ થશે 1 + 2 + 3 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ K લેસ દેન 1/8 ઇન્ટુ 2n + 1 2k + 1 આ થશે 2k + 1 રેઝ ટુ 2. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. હવે છે ને, જો આમાં ધ્યાન રાખજો, આપણે n ઇઝ ઇક્વલ ટુ જ્યારે k + 1 લેશું, n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેતા, તો આ જે P ઓફ k + 1 જે સ્ટેટમેન્ટ બને, P ઓફ k + 1 એ કેમ બને જરા મને કહો જોઈએ? 1 + 2 + 3 પ્લસ ડેશ 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 પ્લસ k + 1 લેસ દેન, હું આખું સ્ટેટમેન્ટ લખું છું, LHS નથી લખતો, ખાલી આખું સ્ટેટમેન્ટ લખું છું કે તમે આમાં k + 1 મૂકો તો સ્ટેટમેન્ટ આમ બનશે કે 1/8 ઇન્ટુ અહીંયા k + 1 મૂકો એટલે શું થાય? 2k + 2 અને +1 એટલે કે 2k + 3 અને રેઝ ટુ 2 આમ થાય. ખાસ લખજો, આ સાબિત કરવાનું છે, સાબિત કરવાનું છે. આ મૂકી ન દેતા, નહીં તો થઈ ગયું. આ તો લાવવાનું છે આપણે. બરાબર? વી હેવ ટુ પ્રૂવ ધીસ સ્ટેટમેન્ટ. હવે આ સ્ટેટમેન્ટ સાબિત કરવા માટે આપણે જે જનરલી જે મેથડ લેતા હતા, પહેલાં LHS ને પછી RHS ને, એવું નથી કરવું. આમાં આપણે એવું કરીએ કે આ રિઝલ્ટ 1 જે છે એ રિઝલ્ટ 1 તો આપણે એક્સેપ્ટ કરી લીધું છે કે નહીં? રિઝલ્ટ 1 તો આપણે એક્સેપ્ટ જ કરેલું છે, તો આપણે ત્યાંથી શરૂ કરીએ. એટલે તમે આમ લખો કે પરિણામ 1 પરથી
ફ્રોમ રિઝલ્ટ 1 આપણે આમ લખી શકીએ કે 1 + 2 + 3 પ્લસ પછી ડેશ 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 પ્લસ કે લેસ દેન 1/8 ઇન્ટુ 2k + 1^2. આ આપણે સાબિત નથી કરવાનું, આ તો આપણે સ્વીકારેલું છે. લાવવાનું આ છે, ભૂલતા નહીં તમે, આ આપણે સાબિત કરવાનું છે. આ એ ખાસ જોજો, આ આપણે સાબિત કરવાનું છે. હવે છે ને થોડી કોમન સેન્સ લગાવો. ઘડીક આની સામું જુઓ, ઘડીક આની સામું જુઓ, મનમાં દાંત કાઢતા કરવાના. હવે આ લાવવું હોય ને તો આમાં શું થયું, આ બાજુ k + 1 છે, તો હું શું કરું, બંને સાઈડ k + 1 આપણે એડ કરીએ. ઉમેરી તો શકાય, તમે બે બાજુ કોઈ સંખ્યા ઉમેરવી હોય તો આપણે ઉમેરી શકીએ. તો બંને બાજુ આપણે k + 1 એડ કરી દઈએ, એટલે 1 + 2 + 3 પ્લસ k + 1 લેસ દેન 1/8 ઇન્ટુ 2k + 1^2 પ્લસ k + 1. બે બાજુ આપણે k + 1 એડ કર્યું. આ સાબિત કરવાનું છે, ધ્યાનમાં રાખજો. અને જે સાબિત કરવાનું છે એમાં મેં ડાબી બાજુ ફિક્સ કરી દીધી. ડાબી બાજુ જે લાવવાનું હતું એ મેં અહીંયા લાવી દીધું છે. એટલે હવે આપણે ડાબી બાજુ કોઈ પણ પ્રકારની હળી કરવાની નથી. આપણે જે કાંઈ હળી કરવાની છે એ જમણી બાજુ કરવાની છે, બરાબર. તો આને આપણે આમ લખી શકીએ, ઇઝ ઇક્વલ, જો અહીંયા હું ઇઝ ઇક્વલ ટુ કરું છું, એ ઇઝ ઇક્વલ ટુ એટલે આના ઇઝ ઇક્વલ ટુ. બાકી આ જે સ્ટેપ છે એ આના કરતાં કેવું છે, મોટું છે. એટલે આ સ્ટેપ જે હું અહીંયા લખીશ એ પણ આના કરતાં તો મોટું જ હશે. આ ઇક્વલ ટુ નિશાની કોની વચ્ચે કહેવાય, ખાલી આની વચ્ચે. આ ઇઝ ઇક્વલ ટુ આ, એમ. અહીંયા હું ફક્ત આનું સાદુરૂપ આપું છું. તો આનું સાદુરૂપ આપવા માટે આપણે 8 લસા લઈ લઈએ, 8 LCM. 8 લસા લેશો એટલે અહીંયા આવશે, આનું આપણે વિસ્તરણ કરી નાખીએ. વિસ્તરણ એટલે આમ થશે કે 4k² + 4k + 1 પ્લસ આ 8 અહીંયા ગુણાય કે નહીં, લસા લ્યો એટલે આ થશે 8k + 8. આમ થયું? સાચું? બરાબર જોતા જજો. તો આ અત્યારે આમ સાબિત થયું કે ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇન્ટુ, સરવાળા બાદબાકી કરીએ તો આ થયું 4k², પછી પ્લસ 12k અને પ્લસ 9. આમ સાબિત થયું. જરા જોયા કરજો, આપણે લાવવાનું શું છે એ, આ લાવવાનું છે. અને તમને જો ખબર પડે તો મને એમ છે કે રાજી થવા જેવું છે. આવી ગયું. આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે, પરફેક્ટ સ્ક્વેર. આના તમે ફેક્ટર કરો તો આ આમ આવી જાય કે 1/8 ઇન્ટુ 2k + 3^2. તો આ તો ઓલરેડી LHS હતું જ. જો બરાબર યાદ રાખજો, આના કરતાં આ મોટું, આ બે હરખા, આને આ બે હરખા, આને આ બે હરખા. પણ મને એમ કહો કે આ જે છે એ આના કરતાં કેવું થાય, મોટું થાય. એટલે અત્યારે આપણે સાબિત શું કર્યું કહેવાય કે LHS લેસ દેન RHS. આમ જ સાબિત કર્યું ને આપણે, અને એ જ લાવવાનું હતું આપણે, બરાબર. એટલે હવે આપણે એમ કહી શકીએ કે therefore P of K સત્ય implies P of K + 1 સત્ય. બાકી તો આપણે જેમ લખીએ છીએ એમ જ. તેથી P of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે, બરાબર. જોઈ લો બરાબર. ચાલો, સમ નંબર 19. જો આ ત્રીજા પ્રકારનો સમ આવ્યો, n ઇન્ટુ n + 1 ઇન્ટુ n + 5 એ 3નો ગુણિત છે, 3નો મલ્ટિપલ છે, મલ્ટિપલ ઓફ 3. આવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌથી પહેલા n = 1 લઈએ.
n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા, ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ 1. આમ તો આમાં LHS ને RHS ને એવું કાંઈ છે નહીં, LHS કે RHS એવું કાંઈ આમાં લખ્યું નથી, તો છતાં તમે આને LHS એવું કહો તો ચાલે ખરું, બહુ વાંધો નહીં કાંઈ. તો આપણે LHS એમ જ લખીએ. તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આ 1 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે 2 ઇન્ટુ 1 પ્લસ 5 એટલે કે 6, એટલે આન્સર આવ્યો 12. અને 12 એટલે હું આમ ન કહી શકું કે 3 ઇન્ટુ 4. આ 12 જે છે એ 3નો ગુણિત કહેવાય કે ન કહેવાય? 3ના ગુણિત કયા કયા? 3, 6, 9, 3નું ટેબલ ટૂંકમાં, 3નો ગળિયો આખો, બરાબર. તમે 3 ઇન્ટુ કાંઈક એવું લખી શકો, એનો મતલબ જ એમ થાય કે 3નો ગુણિત છે, મલ્ટિપલ ઓફ 3, બરાબર. એટલે આનો મતલબ એમ થયો કે ધેરફોર P ઓફ 1 સત્ય છે, P ઓફ 1 ઇઝ ટ્રુ. હવે આપણે ધારો કે P ઓફ K સત્ય છે, સપોઝ P ઓફ K ઇઝ ટ્રુ, તો P ઓફ K સ્ટેટમેન્ટ આમ બને કે P ઓફ K તો K ઇન્ટુ K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 5 એ 3નો ગુણિત છે, મલ્ટિપલ ઓફ 3. K ઇન્ટુ K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 5 ઇઝ મલ્ટિપલ ઓફ 3. આ આપણે સ્વીકારી લીધેલું છે કે ભાઈ આ છે એ 3નો મલ્ટિપલ છે, ગુણક છે. હવે મને ખાલી એટલું કહો કે કોઈ એક સંખ્યા છે, એ જો 3નો ગુણક હોય, 3નો મલ્ટિપલ હોય, તો તમને ખબર છે કે એ સંખ્યા હોય ને એને તમે આમ 3 ઇન્ટુ એવું લખી શકતા હો તો જ એ 3નો ગુણક હોય. 3 ઇન્ટુ કાંઈક કરો ને તો એ સંખ્યા આવતી હોય. હું તમને સપોઝ એમ કહું કે x જે છે એ 3નો ગુણક છે, તો હું x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ પછી કાંઈક m, 3 ઇન્ટુ m એવું ધારવું હોય તો ધારી શકું, કારણ કે એ 3નો ગુણક છે, મલ્ટિપલ છે, રાઈટ. તો આપણે શું કરીએ કે આને હું આમ ધારી લઉં, K ઇન્ટુ K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 5 K પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ આમ લખાય કે 3m લખી શકાય કે નહીં? કારણ કે આ 3નો ગુણક છે એટલે આના ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ કાંઈક થતું હશે, એ કાંઈકને આપણે એમ કહી દીધું. એમ એટલે કાંઈક ગમે કોઈ નંબર હશે કે 3 ઇન્ટુ કાંઈક એવું થતું હશે, બરાબર. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. મેથડ બરાબર સમજજો. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. અને હવે આપણે n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 લઈએ, ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1. તો આપણે LHS જ કહીએ ને, તો LHS ઇઝ ઇક્વલ ટુ, બોલો જોઈએ આમાં n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 મૂકો તો આ શું થાય? K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 ઇન્ટુ K પ્લસ 6, આવું થયું. અને પહેલાં તમે આઈડિયા એ લગાવો, મારે આના બરાબર શું સાબિત કરવાનું? 3નો ગુણક છે એટલે મારે આના બરાબર 3 ઇન્ટુ સમથિંગ એવું મારે લાવી દેવાનું. એ સમથિંગ એટલે ગમે એ હોય, પણ 3 ઇન્ટુ એવું મારે લાવી દેવાનું, બરાબર. હવે એ લાવવા માટે આપણે શું કરીએ છીએ, જો બરાબર જોતા જાજો. હું છે ને આનું વિસ્તરણ કરવું છે, એક્સપાન્શન. આનું એક્સપાન્શન કરવું હોય તો પહેલાં આ આખું જે છે એને તમે પહેલાં K થી ગુણો અને પછી 1 થી ગુણો, એટલે આમ થશે. જો કે K ઇન્ટુ K પ્લસ 2 ઇન્ટુ K પ્લસ 6 પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2 ઇન્ટુ K પ્લસ 6 બરાબર જોતા જજો. પહેલાં આને આખાને આપણે K થી ગુણ્યું, પછી આખાને 1 થી ગુણ્યું, વિસ્તરણ કર્યું. હું તમને ટાર્ગેટ કહી દઉં કે ખરેખર હું કરવા હું માગું છું, મારે આનો યુઝ કરવો છે. આ પરિણામ એક છે ને એનો મારે ક્યાંક ઉપયોગ કરવો છે.
અને મારે જો ઉપયોગ કરવો હોય તો મારે આવું કંઈક બનાવવું પડે. જો હું ધીમે ધીમે એવું કંઈક બનાવવાની કોશિશ કરું છું. આમ કે તો આવ્યું બરાબર. હવે આને આપણે આમ લખીએ, જો કે કે ઇન્ટુ, સમજો બરાબર, તમને યાદ તો રહી જશે સમ. આ કે પ્લસ 2 લખ્યું એને હું આમ લખી શકું કે કે પ્લસ 1 પ્લસ 1. હા પાડો, કહેવાય ને. તો પ્લસ પ્લસ આનું આપણે એક્સપાન્શન કરી નાખીએ, વિસ્તરણ કરીએ. અને હું વિસ્તરણ કરું એમાં સરવાળા બાદબાકીને બધું હાથે કરી નાખું છું. જરાક મૂડમાં રહેજો. શું થાય? આ કે સ્ક્વેર 6k 2k 12, તો એ 6k અને 2k એટલે 8k. એટલે આનું હું વિસ્તરણ કરી નાખું છું કે સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12. હા, રહી ગયું. ઇન્ટુ કે પ્લસ 6 અને પ્લસ આનું આપણે એક્સપાન્શન કરી નાખીએ એટલે કે સ્ક્વેર પ્લસ 8k અને પ્લસ 12. જોજો થોડોક ચીકણો સમ છે. હવે મારે આ જે છે એ એક ટર્મ છે, આ બીજું ટર્મ છે. પાછું મારે વિસ્તરણ કરવું છે. આ કે ઇન્ટુ કે પ્લસ 6 એ પહેલાં આની હારે ગુણાશે ને પછી આની હારે ગુણાશે. સમજો છો ને? કે ઇન્ટુ કે પ્લસ 6 એ આની હારે ગુણાય ને આની હારે ગુણાય. તો આપણે એક્સપાન્શન કરીએ તો આમ થશે, જુઓ કે કે ઇન્ટુ કે પ્લસ 6 કે ઇન્ટુ કે પ્લસ 6 ઇન્ટુ કે પ્લસ 1 અને પ્લસ કે ઇન્ટુ કે પ્લસ 6 ઇન્ટુ શું થાય 1 અને પ્લસ કે સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12. એ તો હતું જ. નેણ ભેગા ન કરતા હો, મતથી ભણજો જરાક. આપણો હેતુ શું છે? આવું બનાવવું છે. હવે આવું બનાવવું હોય ને તો આ કે ઇન્ટુ કે પ્લસ 1 તો આવ્યું જો. અને હવે મને એમ છે કે તમને ખબર પડશે કે હજી શું કરવું જોઈએ. આ કે પ્લસ 6 જે છે એના પાછા 2 કટકા કરવાના, કે પ્લસ 5 પ્લસ 1 એમ. બરાબર. એટલે આને હું આમ ગોઠવું છું, જો કે ઇન્ટુ કે પ્લસ 1, આ કે ઇન્ટુ કે પ્લસ 1 અને ઇન્ટુ આ કે પ્લસ 6 છે એને હું આમ લખું કે પ્લસ 5 પ્લસ 1 પ્લસ આનું પાછું આપણે એક્સપાન્શન કરીએ તો આ થઈ જાય કે સ્ક્વેર પ્લસ 6k ઇંગ્લિશમાં અને પ્લસ કે સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12. બરાબર છે? તો હવે પાછું આપણે આનું પાછું વિસ્તરણ કરીએ. આ એક પદ કહેવાય, આ બીજું પદ કહેવાય. એટલે આ કે ઇન્ટુ કે પ્લસ 1 આની હારે મલ્ટીપ્લાય થાય ને પછી આની હારે મલ્ટીપ્લાય થાય. તો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 5 અને પ્લસ કે ઇન્ટુ કે પ્લસ 1, આ કે ઇન્ટુ કે પ્લસ 1 અને અહીંયા પાછા આપણે સરવાળા બાદબાકી કરી નાખીએ તો એ થશે પ્લસ શું થશે જુઓ તો 2k સ્ક્વેર પ્લસ 14k અને પ્લસ 12. ક્યાર ના માંડ્યા હતા તો આ થયું જુઓ. બરાબર. તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 3m મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ આનું પાછું એક્સપાન્શન કરો એટલે કે સ્ક્વેર પ્લસ કે પ્લસ 2k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 12. તો ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ આના સરવાળા બાદબાકી કરો તો આ થાય 3k સ્ક્વેર
પ્લસ 15k પ્લસ કેટલા 12. આપણે કરવા શું નીકળ્યા હતા? પાછું એ યાદ હોવું જોશે ને કે આપણે કરવા શું નીકળ્યા છે. આપણે આના બરાબર 3 ઇન્ટુ કાંઈક એવું લાવી દેવાનું છે. 3 ઇન્ટુ સમથિંગ એ કાંઈક એટલે ગમે હોઈ શકે. તો તમે સમજી ગયા છો કે આખામાંથી 3 કોમન નીકળે છે. જો બરાબર, તો આ 3 આપણે કોમન લઈ લઈએ. 3 ઇન્ટુ, તો અહીંયા વધશે m પ્લસ k સ્ક્વેર પ્લસ 5k અને પ્લસ 12. પ્લસ 4. અને આ જે છે આવડું આ આખું, એને આપણે કંઈક નામ આપી દઈએ n. એટલે આ આમ થઈ ગયું કે ઇઝ ઇક્વલ ટુ 3n. તો આ LHS ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ કાંઈક એવું આપણે લાવી દીધું. એનો મતલબ જ એમ થાય કે તમે બાજુ એમ લખી શકો કે જે 3નો ગુણિત છે, which is multiple of 3. અને તો હવે આપણે એમ કહી શકીએ કે therefore P of K સત્ય implies P of K plus 1 સત્ય. અને તેથી P of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. ચાલો, સમ નંબર 20 લગભગ 19 જેવો જ છે. વિભાજ્ય છે એમ લખે કે ગુણિત છે એમ લખે, બે વસ્તુ એકની એક જ થાય. વિભાજ્ય એટલે ભાગી શકાય, ડિવિઝિબલ. બરાબર, ડિવિઝિબલ લખો કે મલ્ટિપલ લખો, બે વસ્તુ તો એકની એક જ છે. બરાબર, તો આપણે શરૂ કરીએ કે n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો LHS ઇઝ ઇક્વલ ટુ, તમે આમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો 10⁻² માઇનસ 1 પ્લસ 1. તો આ થઈ ગયું 10⁻1 થયું ને, એટલે આ થઈ ગયું 10 પ્લસ 1, એટલે આન્સર આવ્યો 11. અને 11 જે આવ્યો એને તમે એમ લખી શકો કે 11 ઇન્ટુ 1. આનો મતલબ જ એમ થાય કે આ જે 11 છે એ 11 થી વિભાજ્ય છે, ડિવિઝિબલ બાય 11. બરાબર, એટલે તમે આમ કહી શકો કે therefore P of 1 સત્ય છે. P of 1 is true. અને હવે લખો કે ધારો કે P of K સત્ય છે. P of K is true. તો P of K સ્ટેટમેન્ટ આમ બન્યું કે P of K શું હવે 10⁻²k માઇનસ 1 પ્લસ 1 એ 11 વડે વિભાજ્ય છે. 10⁻² માઇનસ 1 પ્લસ 1 ઇઝ ડિવિઝિબલ બાય 11. અને જો આ 11 થી ડિવિઝિબલ હોય તો હું આને આમ ન લખી શકું કે therefore 10⁻² માઇનસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 11m. આમ લખાય કે નહીં? 11 થી વિભાજ્ય છે એટલે 11 ગુણ્યા કાંઈક કરો એટલે આ સંખ્યા આવતી જ હોય તો જ 11 થી વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર, ડિવિઝિબલ બાય 11. અને આને આપણે રિઝલ્ટ 1 કહીએ. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. હવે આપણે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લઈએ. n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લેતા ટેકિંગ n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1, તો LHS ઇઝ ઇક્વલ ટુ, આમ તો LHS જેવું આમાં કાંઈ છે નહીં પણ હું લખું છું એવી રીતે LHS. તો LHS છે એમાં n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 મૂકો તો આમ થાય 10⁻² ઇન્ટુ k પ્લસ 1 માઇનસ 1 અને પ્લસ 1. લખજો હરખી થયો, આખી બાલ્કની છે.
તો આ થઈ ગયું 10⁻²k +2 - 1 એટલે કે +1 અને +1. હવે આપણે કરવાનું શું છે? આના ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ સમથિંગ એવું લાવી દેવાનું છે. 11 ઇન્ટુ સમથિંગ એવું આપણે પ્રૂવ કરવાનું છે. અને એના માટે આપણે આનો યુઝ તો કરવો જ પડશે, કારણ કે આ કાંઈ ખાલી આપણે જોવા હાટું તો રાખ્યું નથી. બરાબર. હવે આનો જો આપણે ઉપયોગ કરવો હોય તો આમાંથી એકાદું સ્ટેપ કંઈક બનાવવું પડે, તો તમે આમ કંઈક આમ વેલ્યુ મૂકી શકો. તો હવે છે ને જરાક આમ દેખાવ કરતાં શીખજો. આ જે લખ્યું છે ને આ, એને હું આમ લખી શકું કે 10⁻²k - 1 +2. લખાય કે ન લખાય? એ અહીં જોતા જાઓ, આમ ચોરી કરતા જવાનું, અહીં ત્રાસી નજરે અહીંયા જોયા કરજો. આ જે 2k +1 છે ને એ બદલે મેં 2k - 1 +2 એમ લખ્યું. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ, હવે આને આમ લખાય કે કેમ ઈ કયો મને, કે 10⁻²k - 1 ઇન્ટુ 10⁻². આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. બેઝ સેમ હોય તો તમે ડિગ્રી છે એ એડ કરી શકો. બરાબર. એટલે આના ઇઝ ઇક્વલ ટુ આ એવું લખી શકાય +1. તો આ છે ને, જો અહીંયા કંઈક આવું બન્યું, આ એની જગ્યાએ તમે 11m - 1 એમ મૂકી શકો. જો બરાબર. અને આ 10⁻² એટલે 100, એટલે 100 ઇન્ટુ આની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 11m - 1 એટલે 11m - 1 +1. અહીંયા લખજો કૌંસમાં પરિણામ 1 પરથી, ફ્રોમ રિઝલ્ટ 1, એટલે ખબર રહે કે આ બધું આવ્યું ક્યાંથી. અને હવે આનું પાછું એક્સપાન્શન કરી નાખો. આનું એક્સપાન્શન કરશો એટલે આમ થશે કે 1100m -100 +1, તો ઇઝ ઇક્વલ ટુ 1100m -99. આપણે કરવા શું નીકળ્યા છે? 11 કોમન નીકળવું જોઈએ ગમે એમ કરીને. તો આમાંથી આપણે 11 કોમન કાઢી શકીએ એમ છીએ. તો 11 ઇન્ટુ, તો અહીંયા શું વધશે? 100m -9. અને આને આપણે n કહી દઈએ એટલે આ થઈ ગયું 11n. આમ તો n નો કહેવાય, કારણ કે n નો યુઝ અહીંયા છે, એટલે કંઈક બીજું ધારવું જોઈએ. ગમે એ ધારે લેવાનું. શું કહેશું? x કયો, હાલો વાંધો નહીં. 11p, હાલો p કહીએ, કાંઈ વાંધો નહીં. ઓલામ ખોટું ધરાઈ ગયું હતું. તો એનો મતલબ એમ થયો કે જે 11 વડે વિભાજ્ય છે, which is divisible by 11. અને તો આપણે આમ કહી શકીએ કે therefore p of k સત્ય implies p of k +1 સત્ય, and therefore p of n એ પ્રત્યેક n belongs to capital N માટે સત્ય છે. ટ્રુ.